કબૂતર ડેરામાંથી યુવકની લાશ મળી, મૃતકના ભાઈએ લગાવ્યા ગંભીર આક્ષેપ। રાજ્યમાં ક્યાંય પણ ગેરકાયદેસર કામ ન થાય તેવી પ્રશાસન તરફથી કડક સૂચનાઓ છે, પરંતુ કેટલાક અધિકારીઓ લાલચમાં આવીને વહીવટીતંત્રના આદેશની અવગણના કરી કુંભકર્ણની જેમ સૂતા રહે છે। ઝાંસીના મૌરાનીપુર કોતવાલી હેઠળના દેવરી ઘાટ પોલીસ ચોકી વિસ્તારમાં કાચા દારૂના પથ્થા ડેરામાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે એક યુવકનું દારૂ પીવાથી મોત થયું। આપને જણાવી દઈએ કે દેવરી ઘાટ પોલીસ ચોકી વિસ્તારના પાથા કબૂતરા કેમ્પમાં ઘાટ કોટરા ખાતે રહેતા મુરલી ધીમારનો પુત્ર રાજેશ ઘણા વર્ષોથી દારૂ બનાવવાનું કામ કરતો હતો। મૃતકના નાના ભાઈ અવધે કબૂતરો પર આરોપ મૂકતાં કહ્યું છે કે તેનો ભાઈ પણ કબૂતરોના કેમ્પમાં દારૂ બનાવવાનું કામ કરતો હતો। છાવણીના માલિકો વેતન આપવાને બદલે તેમને દારૂ પીવડાવતા હતા। આજે મને માહિતી મળી કે તમારો ભાઈ કેમ્પમાં બેભાન પડ્યો છે, તેથી અમે સ્થળ પર પહોંચ્યા અને દેવરી ઘાટ પોલીસ ચોકીના ઇન્ચાર્જને જાણ કરી। પોલીસ તેમના સત્તાવાર વાહનમાં ઘટના સ્થળે પહોંચી અને મારા ભાઈને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મૌરાનીપુર લઈ આવી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ઘટનાની તપાસ શરૂ કરી છે।